કેમ છે બધા ભાઈઓને? જય રામાપીર બધા ભાઈઓને. તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો જોઈ શકો છો મિત્રો, હું રામાપીરના મંદિરે આવી ગયો છું દર્શન કરવા. અને આજે આપણે જવાનું છે મિત્રો, મઢે ચાલીને જવાનું છે ઇંગોરાળા ગામે. જોઈ શકો છો મિત્રો. જય રામાપીર બાબા. મિત્રો તમે સાંભળી શકો છો અત્યારે પક્ષીઓનો કિલ્લોલ. તો મિત્રો જોઈ શકો છો, આપણે નીકળી ગયા છીએ ઘરેથી ને આપણે જવાનું છે માતાજીના મઢે. ચાલીને જવાનું છે, જોઈ શકો છો મિત્રો. તો મિત્રો આપણે ચડી ગયા છીએ દામનગર રોડ અને આપણે જવાનું છે મઢે. જોઈ શકો છો તમે, આપણે ઇંગોરાળા જવાનું છે મિત્રો. તો મિત્રો અત્યારે આપણે ચાલતા ચાલતા વગડિયા હનુમાનજીએ પહોંચી ગયા છીએ, જોઈ શકો છો. તો કોમેન્ટ કરજો જય હનુમાન દાદા. તો મિત્રો જોઈ શકો છો, અત્યારે આપણે દહીથરા ગૌશાળાએ પહોંચી ગયા છીએ. તો કોમેન્ટ કરજો જય ગૌ માતા, જય શ્રી રામ. જોઈ શકો છો મિત્રો તમે ગૌશાળા. મિત્રો અત્યારે આપણે દામનગર પહોંચી ગયા છીએ, જોઈ શકો છો તમે. હનુમાનજીનું મંદિર આવી ગયું છે, આરતી ચાલુ છે. મિત્રો અત્યારે આપણા ખાસ મિત્ર એવા નયનભાઈ સોલંકી મળી ગયા છે, જોઈ શકો છો તમે દામનગરમાં. કેમ છે નયનભાઈ? તો મિત્રો જોઈ શકો છો, અત્યારે આપણે દામનગર પહોંચી ગયા છીએ. દામનગરનો ગેટ. હવે અત્યારે આપણે જવાનું છે રેલવે સ્ટેશને મિત્રો. હવે આપણે ચાલશું પાટે પાટે. તો મિત્રો જોઈ શકો છો, અત્યારે આપણે દામનગર ઉઠી ગયા છીએ અને આપણે ઇંગોરાળાના રોડે ચડી ગયા છીએ. ત્યાં જોઈ શકો છો મનોકામના મેરડી માતાનું મંદિર. તો કોમેન્ટ કરજો મિત્રો જય મેરડી માં. અને દામનગરની સૌથી પ્રખ્યાત નવરાત્રી અહીંયા થાય છે, જોઈ શકો છો તમે મિત્રો. તો જોઈ શકો છો મિત્રો, આપણે દામનગર રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ. જોઈ શકો છો મિત્રો મારી પાછળ રેલવે સ્ટેશન. અને કોણ કોણ મારા દામનગરથી વિડીયો જોવે છે કોમેન્ટ કરી જણાવજો મિત્રો. તો જોઈ શકો છો મિત્રો, આપણે ઇંગોરાળા પહોંચવામાં છીએ. જોઈ શકો છો સામે પાણીનો ટાંકો દેખાતો છે, તે ઇંગોરાળા છે. જોઈ શકો છો મિત્રો. તો મિત્રો જોઈ શકો છો, આપણે ઇંગોરાળા ગામમાં પહોંચી ગયા છીએ. આપણે ગામ તરફ જઈ રહ્યા છીએ. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઇંગોરાળા ગામમાં. જોઈ શકો છો મારી પાછળ રામજી મંદિર આવી ગયું છે. આપણે હવે જઈ રહ્યા છીએ મઢ તરફ. આપણે મઢે પહોંચી ગયા છીએ. જોઈ શકો છો તમે આપણો મઢ છે મિત્રો. આપણે પહોંચી ગયા છીએ મઢે. આપણે મઢે પહોંચી ગયા છીએ. જોઈ શકો છો મારા ભુવા દાદા.
આનંદ. મોટા કુલર જેવી એમ કો આપણે દેશમાં કલેક્શન ન હોય એટલું કલેક્શન 2 લાખની આઈડી લેતો વિચાર કરો અને સપાટ મારી નો પૈસા નહીં સપાટ જ મારવો बहुत शिवम भाई बोल गुस्साમાં डायरेक्ट एमरेज तुम्हें शर्म है कुछ આપણ પાછો નો પડે ધારમાં એમ કહું એક બોમ્બ ગિરનારી. અમે આવી ગયા છીએ અત્યારે પેટ્રોલ કરવા. આઝાદભાઈ અને શિવમભાઈ ને ફોન ફિટ કરવાના છે, જોઈ શકો છો. આપણે આઝાદભાઈ ને અને શિવમભાઈ ને ઉતારી દીધા છે. હવે આપણે જવાનું છે મારે ને ઉત્તમભાઈ ને પેટ્રોલિંગમાં લીલિયા, જોઈ શકો છો. અત્યારે પેટ્રોલિંગ પૂરું કરીને નીકળી ગયા છે હું ને ઉત્તમભાઈ, જોઈ શકો છો. શિવમભાઈ પાસે જવાનું છે હવે. હા, મારા કુલદીપભાઈ. ચોકલેટ શિવમભાઈ પાસે આવી ગયા છીએ. તો મિત્રો અત્યારે અમે હોલ મળી રહ્યા છે બોન્ડમાં. જોઈ શકો છો અમે અત્યારે કામ ખતમ કરીને હવે જઈ રહ્યા છીએ ઘરે, જોઈ શકો છો. જઈ રહ્યા છો મિત્રો, હવે અત્યારે અમે વર્કિંગ ખતમ કરીને જઈ રહ્યા છીએ ઘર તરફ. આવો રજનીગંધા ખાવ साले को हम से उड़ा दूंगा. પછી અમે દામનગર આવી ગયા છે ચા પાણી પીવા. જોઈ લો શિવમભાઈ, ઉત્તમભાઈ. જોઈ શકો છો અત્યારે અમને આઝાદભાઈ કેળાની પાર્ટી આપી છે. આ શિવમભાઈ અમારા કેળા ખાય છે. શિવમભાઈ કેટલા જોશે?